જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધું છે 1 કપ દૂધ, અને તો આ 1 કપ દૂધ લીધું છે ને, તો એમાં છે ને સમજો મેં 1/4 કપ સાકર પધરાવી છે, વધારે નહીં. હવે સુગંધી એટલે એલચી પધરાવી દીધું. મેં માવો આ સામગ્રીમાં પહેલાં નથી કર્યો, એટલે હું પહેલાં એની રબડી કરી રહી છું. તો આપણે એની પહેલાં રબડી કરી લેવાની છે. અને ટોપરું હોય ને, લચ્છા ટોપરું જો આવે, લચ્છા ટોપરાનું ખમણ આવે ને, ટોપરાનું ભૂકો નહીં, ખમણ નહીં, લચ્છા ટોપરાનું ખમણ, લચ્છા હોય જે ટોપરાના, એ લીધા છે મેં અહીંયા. તો અહીંયા 1 ચમચી ઘી પધરાવી દઈએ અને એની આપણે રબડી કરી લઈએ. તો અહીંયા આપજો તો સુંદર અહીં ઘટ થઈ ગયું છે, સુંદર રબડી આની બની ગઈ છે. તો આ મેં લચ્છા લીધા છે, ટોપરાનું જે લાંબુ આવે છીણ, એ લાંબી છીણ લીધી છે. તો એને આપણે આ રબડીમાં પધરાવી દેવાની છે. જો મેં પહેલાં એને ઘીમાં શેક્યું નથી, આપણે શેકવું હોય તો શેકી શકો, પણ આમાં કંઈ જરૂરત નથી. તો આને આપણે આમાં હવે આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે. અને હવે અહીંયા મેં લીધો છે માવો અહીંયા મેં લીધો છે 2 થી 3 ચમચી મોડો માવો લીધો છે, મીઠો નથી લીધો આ. તો હવે આ માવો બી આમાં મિક્સ કરી દઈએ, એમાં પધરાવી દઈએ. અને હવે ત્રણેય સામગ્રીને આપણે એકદમ કોરી થાય, લોયું છોડે ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખીને એને સતત ચલાવતા રહેવાનું છે. મને વૈષ્ણવની ઘણા ટાઈમથી કમેન્ટ આવતી હતી કે રસખોરા એટલે ટોપરાના લાડુ કેવી રીતે સિદ્ધ કરાય. તો આજે આપણે રસખોરાની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો આજે મેં આપ સાથે ખૂબ જ નૂતન રીત શેર કરી છે, ઇન્સ્ટન્ટ જે આપણે સામગ્રી કરી શકીએ, કે આ સામગ્રી મેં સિદ્ધ કરતાં ખાસી વાર ના લાગે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. સામગ્રી હું મારા સમજ પ્રમાણે શેર કરી રહી છું. આપ આ સામગ્રી કેવી રીતે સિદ્ધ કરો છો કમેન્ટ કરીને જણાવશો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આ સામગ્રી હવે લગભગ થવા આવી છે, કે હવે નીચેથી લોયું છોડવા માંડ્યું છે સામગ્રી, એટલે ચાસણી સુંદર થઈ ગઈ. હવે ગેસની આંચને બંધ કરશું અને સામગ્રીને સરખી ઠંડી કરશું, કમસે કમ 1 કલાક. 1 કલાક અને ઠંડી કરશું. તો સામગ્રી સુંદર ઠંડી થઈ જશે તો અહીંયા સુંદર નંગ વાળવા જેવી થઈ જશે. તો એનું ટેક્સચર એકદમ સુંદર રસદાર છે અને મલાઈ જેવું, માવા જેવું એનું ટેક્સચર છે. તો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો. અને હા, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને સરળ સામગ્રીની રીત બધા સુધી પહોંચી શકે. તો અહીંયા સામગ્રી સુંદર ઠંડી થઈ ગઈ છે. તો હવે આપ નાના મોટા આકારની નંગ અહીંયા વાળી શકો છો. અહીંયા હું મીડિયમ આકારના નંગ વાળી રહી છું. તો ખૂબ સરળતાથી અહીંયા નંગ વળાઈ જશે. તો આપ આ સામગ્રી 8 થી 10 દિવસ રાખી શકો છો. તો આપ આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આવી રીતે બધા નંગ આપણે વાળી લઈએ. તો આપને આમાં ખાલી જો સીધો માવો કરીને જ સામગ્રી કરવી હોય તો આપ એવી રીતે બી કરી શકો છો. મેં પહેલાં થોડી દૂધની રબડી કરી, પછી આ સામગ્રી મેં સિદ્ધ કરી છે. તો ઉપર સજાવટ માટે ગુલાબની પાંદડીઓ અહીંયા લીધી છે, એનાથી આપણે એને સજાવટ કરી દઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા રસખોરા એટલે ટોપરાના લાડુ, અહીંયા નારિયેળના લાડુ અહીંયા સિદ્ધ થઈ ગયા છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.